ઓમ શાંતિ. આજની આપણી આધ્યાત્મિક વાર્તા છે એક ગુરુની અને બે શિષ્યની. એક આશ્રમ હતો, એમાં એક ગુરુ રહેતા હતા, સાથે ઘણા બધા શિષ્યો પણ હતા. પણ જે બે શિષ્યો હતા એમાં બહુ ચરસાચરસી થાય, અને એ ચરસાચરસી પણ શેના માટે? ગુરુને પ્રિય બનવા માટે. એક શિષ્ય ગુરુનું કંઈક કામ કરે એટલે તરત જ બીજો શિષ્ય દોડીને જાય અને એ ગુરુની સેવા કરવા લાગી જાય. એને એમ કે એ ગુરુનો પ્રિય બની જાય અને હું રહી જાઉં, એવું કેમ બને? એટલે એ પણ સેવા કરવા માટે તરત દોડી જાય. હવે આવું એમની વચ્ચે ઘણી વાર ચાલતું. એકવાર શું થાય છે કે ગુરુ સૂતા છે અને એક શિષ્ય જે છે એ ગુરુની પાસે બેઠો છે. એ ગુરુને કહે છે કે હું તમારા ચરણ દબાવી દઉં, અને એમ કરી અને એમનો એક પગ પકડી અને પગ દબાવવાનું ચાલુ કરે છે, સેવા કરવાની ચાલુ કરે છે ગુરુની. બીજો શિષ્ય જે છે એને ખબર પડે છે કે પેલો શિષ્ય જે છે એ ગુરુની સેવા કરવા ગુરુના રૂમમાં ગયો છે. એ પણ દોડીને તરત આવે છે અને એ પણ શું કરે છે? ગુરુનો બીજો પગ પકડી લે છે. કારણ કે એક વ્યક્તિ એક સાથે તો બે પગ ના દબાવી શકે, એટલે એક શિષ્ય એક પગ દબાવતો હતો તો બીજા શિષ્યએ શું કર્યું? બીજો પગ દબાવવાનું ચાલુ કર્યું. બંને શિષ્યો ગુરુના સરસ પગ દબાવી રહ્યા છે અને સરસ ગુરુ આરામમાં આડા પડેલા છે, એટલે એમને ઊંઘ આવી જાય છે. હવે ઊંઘ આવી જાય છે એટલે ઊંઘમાં એ પડખું ફરે છે. પડખું ફરે એટલે સ્વાભાવિક છે કે પગની દિશા બદલાય. જમણો પગ જે છે ડાબી બાજુ જાય, ડાબો પગ જમણી બાજુ. વ્યક્તિ પડખું ફરે એટલે થોડુંક પગ આડો અવળો થાય. ગુરુને પણ આવું જ થાય છે. એ ઊંઘમાં પડખું ફરે છે એટલે જે શિષ્ય જમણી બાજુ પગ દબાવતો હતો એનો પગ જે છે, એનો પગ એટલે પગ તો ગુરુનો જ છે, પરંતુ જે પગે દબાવતો હતો જમણો પગ એ ડાબી બાજુ જાય છે. હવે ડાબી બાજુ જે શિષ્ય બેઠેલો છે પગ દબાવવા માટે, એ શું કરે છે? બાજુમાં પડેલો એક દંડો લઈ અને જોરથી એ પગ ઉપર મારે છે. કોના પગ ઉપર? ગુરુના પગ ઉપર. અને પેલા શિષ્યને કહે છે, જે જમણી બાજુ બેઠેલો હતો, કે તારો પગ મારી બાજુ કેમ આવ્યો? તારો પગ એટલે તું જે પગ દબાવતો હતો એ મારી બાજુ ના આવવો જોઈએ. હવે પેલો શિષ્ય પણ કઈ કમ નતો. એને કહ્યું કે તારો પગ બી તો મારી બાજુ આવ્યો છે, મતલબ એ ડાબી બાજુ બેઠો તો એનો પગ આ બાજુ આવ્યો. તો એને પણ શું કર્યું? એક દંડો જે હતો એ એના હાથમાંથી ચૂંટવી અને એ પગ ઉપર માર્યો. ડાબો અને જમણો પગ બંને ઉપર એ બંને શિષ્યોએ દંડા માર્યા. ગુરુ એકદમ ઊંઘમાંથી જાગી ગયા કે આ શું થયું? કારણ કે પગ કોના હતા? ગુરુના. ઝઘડ્યા કોના માટે? ગુરુ માટે. અને ઝઘડો ગુરુ માટે કર્યો છે, પરંતુ વાગી રહ્યું છે ગુરુને, એનું એમને ભાન નથી. એમને પ્રેમ છે ગુરુ માટે કે હું સેવા કરું. આ શેનો સેવા કરે? બંનેને એકબીજા માટે ઈર્ષા છે કે આ ન કરવો જોઈએ, હું સેવા કરું. પરંતુ ઝઘડામાં ને ઝઘડામાં એમણે પ્રહાર ક્યાં કર્યો છે? ગુરુના પગ ઉપર જ કર્યો છે. પગ તો ગુરુના તૂટી ગયા ને, નુકસાન ગુરુજીને થયું, અને ઝઘડાતા પણ કોના માટે? ગુરુ માટે. આ વાત સાંભળતા આપણને બહુ અજીબ લાગે કે આવું તો કેવી રીતે બની શકે? એ શિષ્યોમાં એટલી તો સમજ હોય જ ને.
કેમ એમણે પગ ઉપર દંડો માર્યો હશે? અને એ પણ મારવો હોય તો એકબીજાના પગ ઉપર મારે ને, ગુરુના પગ ઉપર કેમ માર્યો? પરંતુ આપણે દુનિયામાં આજે જોઈએ છે કે લોકો ઝઘડી રહ્યા છે, આ મારો ધર્મ, આ તારો ધર્મ. પરંતુ આખરે એ સુપ્રીમ, જેને આપણે કહીએ સર્વોચ્ચ શક્તિ, એ સર્વના ગુરુઓના પણ ગુરુ પરમાત્મા માટે ઝઘડી રહ્યા છે. અને એક વ્યક્તિ કહેશે કે ભાઈ તું આ ધર્મનો છે એટલે તને મારી નાખીએ, પેલો કહેશે તું આ ધર્મનો છે એટલે તને મારી નાખીએ. પરંતુ આખરે નુકસાન કોનું છે? એ બધા જ કોના બાળકો છે? ચાહે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, પરંતુ આખરે એ પરમાત્માના બાળકો છે. તો પરમાત્માના બાળકોને નુકસાન પહોંચાડી અને આપણે કોને નુકસાન પહોંચાડીએ છીએ? જેમ પેલા શિષ્યો ગુરુ માટે જ પ્રેમ રાખે છે ને ગુરુ માટે જ ભાવ હતો એમનો, પરંતુ એમને એ ન ખબર પડી કે આ દંડો જો પગ ઉપર મારીશો તો એમાં ગુરુનો જ પગ ભાંગવાનો છે, એમાં આપણું કઈ નુકસાન નથી જવાનું. એમ આજે પણ આપણે શું કરી રહ્યા છીએ? આ નાનકડી વાર્તા, આ પ્રસંગ ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે આપણે જે વસ્તુ માટે ઝઘડી રહ્યા છીએ એ વસ્તુમાં નુકસાન આપણને છે કે કોને નુકસાન છે? હા, કર્મ અનુસાર જોવા જઈએ તો આપણું પણ નુકસાન જ છે, કારણ કે જેવું કર્મ કરે છે વ્યક્તિ એવું ફળ એને મળે છે. પરંતુ વિશાળ દ્રષ્ટિથી તમે જુઓ તો કોઈ પણ મનુષ્ય મરે, પશુ મરે, કોઈ પણ પ્રાણી મરે, તો એ બધા જ સર્વોચ્ચ સર્વશક્તિવાન પરમપિતા પરમાત્માના સંતાનો છે. અને શું તમે એમને નુકસાન પહોંચાડીને પરમાત્માના પ્રિય થઈ શકશો? એવું ના બની શકે. કોઈ એમ વિચારે કે આ બલિ ચડાવીશું તો ભગવાન ખુશ થશે, દેવી માતા ખુશ થશે, અથવા દેવી માતાને ખુશ કરવા આ તો કરવું જરૂરી જ છે. શું તમે જેની બલિ ચડાવી રહ્યા છો એ મનુષ્ય છે, પશુ છે, પ્રાણી છે, તો એ શું પરમાત્માનું સંતાન નથી? તમે પરમાત્માના સંતાનની જ બલિ પરમાત્માને તમે આપો છો તો શું પરમાત્મા ખુશ થશે? ક્યારેય નહીં. જેમ ગુરુના પ્રેમમાં બંને શિષ્યો ગુરુના જ પગ ભાંગી રહ્યા છે, તો શું એ ગુરુના પ્રિય બની શકશે? ભલે એમના મનમાં ગુરુ માટે કેટલો પણ પ્રેમ હોય, પરંતુ પગ તો એમને ગુરુના જ ભાંગ્યા ને. તો આપણે પણ ક્યાંક ને ક્યાંક દુનિયામાં એ સર્વોચ્ચ શક્તિનો અનાદર કરીએ છીએ. આપણને પ્રેમ બહુ છે, ભલે જુદા જુદા નામોથી આપણે યાદ કરીએ છીએ. એ સર્વોચ્ચ શક્તિને યાદ કરવાની બધાની રીત જુદી જુદી છે, પરંતુ ભાવ તો બધાનો ઊંચો જ છે. બધા એ સર્વોચ્ચ શક્તિને, જેને આપણે ભગવાન કહીએ, પ્રભુ કહીએ, ઈશ્વર કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ, જેહોવા કહીએ, જેવા અલગ અલગ નામોથી આપણે એને યાદ કરીએ છીએ, એ સર્વોચ્ચ શક્તિ, જે સર્વોચ્ચ શક્તિ આપણે એને જ કહી શકીએ કે જે સર્વના હોય. અને એ સર્વની જે સર્વોચ્ચ શક્તિ છે એ ક્યારેય એવું નથી ઈચ્છતી કે તમે એની બનાવેલી દુનિયામાં એના બનાવેલા જે પણ પશુ, પ્રાણી કે મનુષ્ય છે એમને તમે નુકસાન પહોંચાડો. જો તમે એમને નુકસાન પહોંચાડો છો તો સમજી લો કે તમે એ સર્વોચ્ચ શક્તિને નુકસાન પહોંચાડી રહ્યા છો. કારણ કે ક્યારે પણ પરમાત્મા કે દેવીમાં કોઈની બલિ નથી માંગતા. દેવીની પાછળ આપણે શબ્દ લગાવીએ છીએ માં. માં શબ્દ અહીંયા એક કે બે બાળકોની માં માટે નથી, આખા વિશ્વની જગતજનની માં માટે છે. તો એ વિશ્વમાં બધા જ એના જો સંતાનો હોય તો એને તમે કોઈ એક વિશેષ પ્રાણી કે પશુની બલિ આપો છો તો એ ક્યારે સ્વીકાર ન કરે. ને ઘણા લોકો તો એટલે સુધી કહેતા હોય છે કે આ પ્રસાદ છે એટલે ખવાય. હવે વિચાર કરો, એક માનું એક સંતાન બીજા સંતાનને મારીને એને પ્રસાદ બનાવીને ગણાવે છે,
તો શું એ યોગ્ય છે? એવું ક્યારે શક્ય નથી. એ માં ક્યારે સ્વીકાર ન કરે. તમે એના સંતાનને મારીને એની આગળ અર્પણ કરો છો અને એને લોકોની આગળ કહો છો કે આ દેવી માનો પ્રસાદ છે. દેવી માં એવો પ્રસાદ ક્યારે સ્વીકાર ન કરે. એ થોડી પ્રસાદ છે, કોઈનું જીવન છે. કોઈનું જીવન તમે લઈ લો છો અને પછી એવું ઈચ્છો છો કે પરમાત્મા આપણી પર ખુશ થાય, દેવીમાં આપણી પર ખુશ થાય. એવું ક્યારે ન બની શકે. તો આ નાનકડો પ્રસંગ આપણને કંઈક પ્રેરણા આપે છે. આપણે ચોક્કસથી એવો વિચાર કરીએ અને આપણા સંપર્કમાં જે પણ એવા લોકો છે જે એવું વિચારે છે કે આપણે પરમાત્માને ખુશ કરવા માટે પરમાત્માની રચનાને મારીને પરમાત્માની આગળ કે દેવી માની આગળ અર્પણ કરીએ તો એ ખુશ થઈ જાય. તો એ લોકો સુધી આ વાત જરૂરથી પહોંચાડજો. કારણ કે પરમાત્મા ક્યારેય એવું નથી ઈચ્છતા. જેમ ગુરુ ક્યારેય એવું થોડી ઈચ્છતા હોય કે મારા શિષ્યો મારા જ પગ ભાંગે. પરંતુ શિષ્યોની એ ના સમજી છે કે જે ગુરુના જ પગ છે, પરંતુ એમણે વેચી નાખ્યા કે આ તારો પગ ને મારો પગ, કારણ કે દબાવવા અલગ અલગ બેઠા હતા ને. એમ મનુષ્યોએ પણ શું કર્યું છે? જાતે જ વેચી નાખ્યું છે કે આ મારો ધર્મ, આ તારો ધર્મ, અથવા આ વસ્તુ તો અમે કરી શકીએ, આ પશુની કે આ પ્રાણીની તો બલિ ચડાવી શકીએ. વર્ષોથી ચડતી આવી છે, પરંતુ વર્ષોથી ક્યારેક તો કોઈએ શરૂઆત કરી હશે ને. તો એ ખોટા રસ્તાને બદલી અને સાચા રસ્તા તરફ વળીએ અને સર્વોચ્ચ શક્તિને, એ સુપ્રીમ શક્તિને સાચા અર્થમાં આપણે જાણીએ તો જ એ સર્વશક્તિવાનના પરમપિતા પરમાત્માના આપણે પ્રિય બની શકીશું. તમને બધાને પણ ચોક્કસ જો આ કહાની ઉપરથી પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.